કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ 2024નો પ્રારંભ થયો છે। ત્યારે કચ્છના સરહદી લખપત તાલુકાના કોટડા મઢ અને ભાડરા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રભારી સચિવને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। પ્રભારી સચિવ હર્ષદ પટેલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। પ્રભારી સચિવશ્રીએ ભૂલકાઓને સ્નેહભેર આવકાર આપીને શૈક્ષણિક કીટ भेट साथे स्कूल में प्रवेश अपाव्यो हतो। आ प्रसंगे तालुका पंचायतना सदस्य, नायब माहिती नियामक, RCHO, तालुका प्राथमिक शिक्षणाधिकारी, BRC कोर्डिनेटर, आशापुरा फाउंडेशनना प्रतिनिधि, कोटड़ा मठ शाळाना आचार्य, भाडरा शाळाना आचार्य, गामना आगेवानो, मेडिकल ऑफिसर, ICICI फाउंडेशनना प्रतिनिधि सहित ग्रामजनो मोटी संख्यामां उपस्थित रह्या हता।